साहुणम् ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सौवपावपणासणो सौवपावपणाशणो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सौवेसिं पद्मं भवै मंगलम् पड्वं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद महात्माओ, कोઈને પ્રશ્ન છે નિમેશાનંદજી માટે? कौन છે નંબર 1? Who is number 1? સુમિત્રા બેન. સુમિત્રાબેન છે? Yeah. હા બોલો સુમિત્રાબેન. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। આપણે પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત મોહ હા, એટલે શું? એટલે શેમાંથી કાઢ્યું તમે? હા, પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત મોહ શબ્દ ક્યાં શેમાંથી લીધો? એ આપતાવાણીમાં છે. કઈ આપતાવાણીમાં? આ તો પહેલા લખેલું છે, હમણાં નથી લખેલું. જૂની ડાયરી નીકળી ને એમાંથી. હા, પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત મોહ. ખરેખર પ્રશસ્ત રાગ છે પહેલા, પણ આ બંને વસ્તુ જ્ઞાની પુરુષ, એનથી આગળ તીર્થંકર ભગવાન અને જ્ઞાની પુરુષ સિવાય ચિત્તમાં, પોતાના ચિત્તમાં બીજા કોઈનો ફોટો ના પડે એને પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત મોહ કહ્યો. એટલે દેવ એક જ, મોહ અને રાગ. હા, એના પ્રકાર જુદા, બાકી એનું કઈ પેલું નથી. પણ આવું જ્ઞાની પ્રત્યે થાય, તીર્થંકર ભગવાન પ્રત્યે થાય, ચિત્તમાં એમના સિવાય બીજા કોઈનો ફોટો જ ના પડે સંસારનો. બરાબર. એટલે એ પ્રશસ્ત રાગનું ફળ શું આવે? મોક્ષ જ છે. મોક્ષ. બરાબર. એ સારો ને એ રાગ તો? એ સારામાં સારો, પણ આવવો સહેલો નથી. બરાબર. સંસારમાં સ્થૂળમાં બધેથી ચિત્ત ખસી જાય, પોતાના મન વાણી કાયામાંથી ચિત્ત ખસી જાય ત્યારે આ રાગ ઊભો થાય, આ મોહ ઊભો થાય. બરાબર. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. વિધિ. જય સચ્ચિદાનંદ નિમેશાનંદજી. જય સચ્ચિદાનંદ. મારો પ્રશ્ન એ છે કે ગયા ગુરુવારે મારા ફોઈનું ડેથ થઈ ગયું, તો એ દિવસે કંઈક પંચાંગ હતું. તો એવું કે છે કે પંચાંગમાં જે માણસ મૃત્યુ પામે ને એ બીજા 4 માણસને મતલબ મૃત્યુ થાય એવું કે છે. તો આ બધું સાંભળે ને એટલે મગજ ડાયવર્ટ થઈ જાય કે એવું ખરેખર હશે કે આપણો બી વારો આવી શકે મરણમાં? તો આ બધી વસ્તુથી દૂર થવા માટે શું કરવું જોઈએ? આ દરેક ડાયા પુરુષોએ તમને સંસારમાં મોહ ના ચડી જાય એટલે તમને કોઈ પણ રીતે ધર્મમાં વાળવા માટે આ વસ્તુ મૂકી છે.
મારી વાત સમજાય છે બેન? હા. બહુ સમજણવાળાએ આવી વાત મૂકીને આપણને ધર્મ તરફ વાળવા માટે આ બધી વાતો મૂકી છે. આ વસ્તુ સાચી છે એવું મનાય નહીં, બરાબર. કારણ કે દરેકને ધર્મ તરફ વાળવા, દરેકને સંસારમાંથી મંદિર અને ભગવાન તરફ વાળવા માટે કઈ ને કઈ આવી લોક માન્યતાઓ મૂકી છે. બરાબર. અને આપણને વધારે અંદર બીક લાગતી હોય, આપણને અંદરથી ડર લાગતો હોય તો 9 કલમની 8મી કલમ 5-10 વાર બોલી નાખવી. બરાબર. 9 કલમની 8મી કલમ વારંવાર બોલો એટલે આપણી અંદરથી બીક નીકળી જાય. બરાબર. બરાબર? હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ, હા, જય સચ્ચિદાનંદ નિમેશાનંદજી. જય સચ્ચિદાનંદ. જય હા. હવે આજે એક સૂત્ર આવ્યું છે, સંપત્તિમાં શાંતિ નથી ત્યાં વિપત્તિમાં શાંતિ હોય, નિષ્પત્તિમાં હોય. નિષ્પત્તિ એટલે કોઈ પણ પ્રકારના સુખ લેવા માટે અવલંબન ના લેવું પડે એને નિષ્પત્તિ કહી. સંપત્તિ એટલે કોઈ પૈસામાં, કોઈ દાગીનામાં, કોઈ મકાનમાં, કોઈ જમીનમાં. સંપત્તિમાં સુખ નથી. હવે માન્યતામાં સુખ છે, માન્યતામાં સુખ છે. બરાબર. પણ જ્યારે તમારી બધી માન્યતા સંસારમાં સુખ લેવાની, આપણી બધી માન્યતા સંસારમાં સુખ લેવાની વૃત્તિ ઘટતી જાય, એમ નિષ્પત્તિ એટલે પોતાના સ્વતંત્ર સુખનો અનુભવ થાય. નિષ્પત્તિ એટલે બીજા કોઈ પર આપણો આધાર ન રહે. અત્યારે સંપત્તિ છે, કોક વાર આપણું શરીર પણ એક સંપત્તિ છે. આપણું શરીર પણ મોટું સંપત્તિ છે, એમાંથી આપણે સુખ લઈએ. પણ જ્યારે આ બધી વસ્તુ આપણને ખબર પડે કે આને નક્કી થાય કે સંસારમાં ક્યાંય મારે સુખ કોઈ જોઈતું નથી, કે શુદ્ધાત્મ અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. એ વાક્ય જેમ જેમ મજબૂત થાય એમ આપણે આપણા મન વાણી કાયા પ્રત્યે પણ, આપણા પોતાના મન વાણી કાયા પ્રત્યે આપણે અંદરથી નિષ્પત્તિ એટલે પહેલા નિષ્પક્ષપાતી થવાય, પછી નિષ્પત્તિ અને પછી નિષ્પત્તિ થવાય એટલે કે સંપૂર્ણ માલિકી વગર. બરાબર. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. હા, કંચનભાઈ. જય સચ્ચિદાનંદ નિમેશાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે આજે વાત કરી કે સંસારના સુખોમાં, માન્યતાના સુખોમાં સુખ છે નહીં એ ખબર છે, છતાં એ માન્યતાને દૂર કેવી રીતે કરવી, એમ કે જે દ્રઢપણે જવી જોઈએ એ જતી નથી. વારે ઘડીએ સામે જ આવતી હોય કે અહીંયા સુખ છે એવી દ્રઢ માન્યતા થઈ ગઈ હોય તો એના માટે કયો પુરુષાર્થ છે? એટલે પહેલામાં પહેલું કંચનભાઈ, આ માન્યતા જેની છે એનાથી તમારે પહેલા છૂટા પડવાનો અભ્યાસ કરી દેવો પડે. આ માન્યતા, બિલીફ
આ બિલીફ કોની છે એનાથી તમે પેલા છૂટા પડી જવું પડે. બરાબર. બિલીફ કંચનભાઈની છે અને કંચનભાઈ ખેંચાય છે. બરાબર છે. હવે બધી બિલીફમાં ખેંચાતા નથી. અમુક બિલીફમાં ખેંચાય ને અમુક બિલીફમાં ના ખેંચાય. રાઈટ. હવે જ્યારે તમે કંચનભાઈ થી જુદા થયા તો તરત કંચનભાઈને આપણે હાજર કરાય કે કંચનભાઈ આ સુખ આવે છે એ ફાઇલ છે કે પોતાનું છે. આપણે પૂછાય ને, પોતાના ફાઇલ નંબર 1 ને પૂછાય ને. બરાબર. પણ ક્યારે પૂછી શકો તો કે પહેલામાં પહેલું આ જેની બિલીફ છે સંસારમાં સુખ છે એનાથી આપણે જુદા છીએ એવો તરત અભ્યાસ મૂકી દેવો પડે, પ્રેક્ટિસ. બરાબર. ત્યારે જઈને આપણે પૂછી શકીએ. બરાબર. કારણ કે વ્યવહાર આખો કંચનભાઈનો છે બરાબર અને છે. એ વ્યવહારનું સુખ પણ કંચનભાઈને છે, એ વ્યવહારનું દુઃખ પણ કંચનભાઈને છે. બરાબર છે. હવે જ્યારે તમે કંચનભાઈ થી જુદા હો તો કંચનભાઈને તમે દ્રષ્ટિ દાદાના જ્ઞાન તરફ વાળી શકો અને કંચનભાઈની જોડે હો તો કંચનભાઈ જે જ્ઞાન લઈને આવ્યા છે પાછલા ભવનું એમાં તમે પણ તમને એમ જ થાય કે આ મને થાય છે. બરાબર. કારણ કે એવું પાછલા જન્મનું જ્ઞાન અજ્ઞાન વાળું છે. એટલે કંચનભાઈ અંદરથી ઇફેક્ટ સ્વરૂપે સુખ બતાવે. કંચનભાઈ પાછલા જન્મની ઇફેક્ટ છે, પાછલા જન્મનું રિઝલ્ટ છે. એટલે આ ભવમાં કંચનભાઈને બધી અંદરની ઇફેક્ટ ફૂટે, અસર આપે અને જાય. હવે જેવા તમે કંચનભાઈ થી છૂટા પડો તો અડધી ઇફેક્ટ તો એમનેમ જ શાંત પડી જાય અને એમાં તમે તરત શબ્દ બોલો કે આ સુખ એ જ ફાઇલ છે તો તરત એ વસ્તુનો નિકાલ થઈ જાય અને પોતાના સાચા સુખનો આનંદ અનુભવાય. બરાબર છે. એટલે કંચનભાઈની સામે નિમેશભાઈ વાત કરે તો કંચનભાઈની ક્રિયા વાત કરવાની છે, નિમેશની ક્રિયા કંચનભાઈ જોડે વાત કરવાની છે. એ વાત થતી ક્રિયા વખતે અંદર લઈ આવેલી ઇફેક્ટ અલગ કામ કરે છે. હું બહારથી કંચનભાઈને જય સચ્ચિદાનંદ કરું પણ અંદરથી એમ થાય કે હવે જય સચ્ચિદાનંદ કરીને દૂર રહેવા જેવું છે. બરાબર. બહારથી જય સચ્ચિદાનંદ કરે, બરાબર. મૂળ વસ્તુ રાખે અને અંદર તો કે હવે ઠીક છે મળ્યા એટલે આપણે જય સચ્ચિદાનંદ કરવા પડે. હવે જે અંદર જે બોલ્યા તે પણ ઇફેક્ટ છે પણ એમાં આપણે ભળી જવાય છે. એટલે ઇફેક્ટ ના રિઝલ્ટમાં ભળી જવાય છે. દેખાતી ક્રિયા મંગળદાસની છે અને ન દેખાતી ક્રિયા એ લઈ આવેલા બાવાની છે. શુદ્ધાત્મા અને નિમેશ, શુદ્ધાત્મા અને કંચનભાઈ આ બેની વચ્ચે જે ભાગ છે એની ઇફેક્ટ પાછી જુદી છે. બરાબર. એટલે થતી ક્રિયા જય સચ્ચિદાનંદની છે. કાં તો હાથ જોડ્યા, કાં તો વાણીથી બોલ્યા, કેમ છો, હાવ આર યુ, ફાઇન. પણ એ બોલતી વખતે અંદર પાછી બીજી ક્રિયા છે. બરાબર છે. દરેક ક્રિયાની પાછળ ન દેખાતી ક્રિયા ડોક્યું કરે, ડખો કરે. હવે અંદરના કયામાં ના આવી જવું એ ક્યારે શક્ય છે? અંદરના કયામાં ના આવી જવું
તો કે નિમેષ જે ક્રિયા કરે છે એને હું જોનારો છું. ત્યારે જેને અંદર જે ફૂટે એના કયામાં ના આવી જવાય. બરાબર તમે ગયા ને નલિની બેન મળ્યા બરાબર અને નલિની બેન ને મેં જય સચ્ચિદાનંદ કર્યું. એ જ નિમેષે એ જ રીતે જે રીતે કંચનભાઈ ને કર્યું તો એ રીતે નલિની બેન ને સ્માઇલ હસતા જય સચ્ચિદાનંદ કર્યું. પણ પાછી અંદરની ઇફેક્ટ નલિની બેન જોડે બદલાઈ ગઈ. કંચનભાઈ જોડે અંદરની ઇફેક્ટ જુદી હતી, નલિની બેન જોડે અંદરની ઇફેક્ટ જુદી છે. બરાબર એ ઇફેક્ટ ની અંદર દરેક ક્રિયા પાછળ અંદર ઇફેક્ટ ચાલુ રહે. એટલે મંગળદાસની જે ઇફેક્ટ છે એ કંચનભાઈ સામે સરખી છે, નલિની બેન સામે સરખી છે, પણ એ જગતની દ્રષ્ટિએ કિંમતી છે, બહારની દેખાતી ઇફેક્ટ. અને બરાબર પુરુષાર્થની દ્રષ્ટિએ, ભગવાનની ભાષાના પુરુષાર્થની દ્રષ્ટિએ એ દેખાતી ક્રિયા વખતે અંદર જે ક્રિયા ચાલે છે એને તું ઓળખનારો છે કે ભળી જનારો છે. બરાબર છે. હા, એટલે જોવા જાણવાની જેમ જેમ તમે દરેક દરેક ક્રિયા મન વચન કાયની દરેક ક્રિયામાં તમે છૂટાપણાનો અભ્યાસ કરો ને એટલે અંદર ન દેખાતી ક્રિયા, ઇફેક્ટમાં આવેલી ક્રિયા એ સારી રીતે ઓળખાણ પડતી જાય અને ઓગળતી જાય. ડિસ્ટર્બ બહારથી નથી, ડિસ્ટર્બ બધા અંદરથી છે. બરાબર જમતી વખતે તો 5 વસ્તુ છે જમવામાં, પણ જમનારો ડિસ્ટર્બ છે. કે કયો જમનારો? કયો જમનારો? તો કે બહારથી દેખાય છે એ જમનારો તો એની એક્ઝેક્ટ ક્રિયા કરશે. રાઈટ હેન્ડ નાખશે, રોટલી લેશે, કેરીનો રસ લેશે, હાફૂસ હશે તો એ લેશે, શાક લેશે. પણ આને જાણનારો, નિમેષને જાણનારો કે આજે બહુ મજા આવી કેરીના રસમાં, એ મૂડમાં નથી, કારણ કે અંદરની ઇફેક્ટ થી ઘેરાયેલો છે. બરાબર અને અંદરની ઇફેક્ટ વધારે ડિસ્ટર્બ કરે ચિત્તને. અંદરની ઇફેક્ટ વધારે ડિસ્ટર્બ કરે ચિત્તને. કયા ચિત્તને? તો કે લઈ આવેલા ચિત્તને. બરાબર છે. લઈ આવેલું અશુદ્ધ ચિત્ત. બરાબર છે. ને જો એ અશુદ્ધ ચિત્ત ડિસ્ટર્બ તો અંદરનું તમે જોજો બધું ડિસ્ટર્બ હશે. જમતી વખતે તમે હાજર નહીં હો, સુવા જશો તોય હાજર નહીં હો, નાવા જશો તોય હાજર નહીં હો. એને વાળવું કેવી રીતે? આ મેં પહેલા જ કીધું કે જેમ તમે કંચનભાઈ થી જુદા પડો એટલે વળી ગયું સાહેબ. આમાં વાળવાનું નથી. આપણા અક્રમ વિજ્ઞાનમાં, અક્રમ વિજ્ઞાનમાં કરવાપણાનો ભાગ નથી, જાણવાપણાનો ભાગ છે. જેમ તમે જોતા જાઓ એમ અંદરની ઇફેક્ટ અને બહારની ઇફેક્ટ બંને ઓગળતી જાય. એ પદમાં બેસાડ્યા છે. દાદા ભગવાનની અસીમ કૃપાથી આપણે જોવા જાણવાના પદમાં બેઠા છીએ, કરવાપણાના પદમાંથી ખસેડી નાખ્યા. બરાબર કરવાનું રહ્યું જ નહીં. જે કરે છે એને જાણવાનું રહ્યું. તો કે પહેલા શું જાણવાનું રહ્યું? કરે છે એને જાણવાનું રહ્યું. તો કે નિમેષ નાય છે હું જાણું છું, નિમેષ ખાય છે હું જાણું છું, નિમેષ વોક કરે છે હું જાણું છું. હવે આગળ વધો. ન દેખાતી ક્રિયાને જાણનારો છું, કારણ કે અંદર ઇફેક્ટ આપે ને.
તરત કંચનભાઈ સામે મળે તો તરત શુદ્ધાત્માના દર્શન કરવા નથી દેતું મને. ચામડાની આંખે કંચનભાઈના દર્શન થયા, ચામડાની આંખે નલિનીબેનના દર્શન થયા, પણ દાદાએ આપેલી દ્રષ્ટિથી શુદ્ધાત્માના દર્શન કેમ નથી થતા? ક્યાં જલાયેલો છે? તો કે અંદર કંચનભાઈને જોયા પછી અંદર ઇફેક્ટ ચાલુ થઈ, અભિપ્રાયની, પ્રિજુડાઇસની, નોંધની, બધા રેકોર્ડ રાખ્યા હોય એટલે શુદ્ધાત્મા જોવાની જગ્યાએ અંદર જે ઇફેક્ટ આવે એમાં આપણે જોવાનું ચૂકી જઈએ છીએ. બરાબર, એક્ઝેક્ટ વાત છે. એટલે શુદ્ધાત્માની દ્રષ્ટિ જે દાદા ભગવાન થકી કોઈ કાળે કોઈને પણ પ્રાપ્ત નહોતી થઈ એવી આપણને મહાત્માઓને પ્રાપ્ત થઈ છે. 100% મોક્ષે જવાના સિક્કા સાથે ક્ષાયક સંકિત વાળી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. એટલે આપણી દશા સંપૂર્ણ અકર્તા પદમાં આવી ગઈ છે અને સંપૂર્ણ વ્યવસ્થિત શક્તિને કર્તા પદમાં બેસાડી દીધી છે. જગ્યા તો ખાલી રખાય નહીં. બરાબર, બરોબર કંચનભાઈ? જય સચ્ચિદાનંદ, જય. વેરી ગુડ. નલિનીબેન ભાવસાર. હવે એક 800 સૂત્ર છે, હા, 800 સૂત્ર છે. હા, એ આજ્ઞામાં આવેલું છે. 1683 નંબર 1683 નંબર છે. સાક્ષી ભાવ અને જ્ઞાતા દ્રષ્ટા ભાવ માં બહુ ફેર છે. સાક્ષી ભાવ કોઈ સંત પુરુષને હોય તે પછી તેમને આગળ વધવા પ્રયત્ન કરવો પડે. સાક્ષી ભાવ હોવા છતાં ભ્રાંતિ ગયેલી ના હોય. અને છેલ્લું પદ તો જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં જ છે, આજ્ઞામાં આવેલું છે. હા, તો શું આમાં શું પૂછવાનું છે? એટલે એમાં સમજ નથી પડતી આમાં, એમ કે શું કહેવા માંગી છે. એમ આપણે તો બહુ સમજવાની જરૂર નથી, કારણ કે આપણું પદ તો ઘણું ઊંચું થઈ ગયું હવે. હા, બરોબર. સાક્ષી ભાવમાં કર્તાપણું હોય અને હા. કર્તાપણું હોય એટલે અહંકાર હોય જ. હા, બરોબર. અને અહંકારની હાજરીથી સાક્ષી ભાવ અંદર આપણને ઊભો થાય. બરોબર. હા, હા. હવે જ્યાં સુધી અહંકાર છે, સાક્ષી ભાવ છે, એ સારી વાત છે. સાક્ષી ભાવ એ સારી છે, એ સાધના છે, એ સારી સાધના છે. પણ અહંકારની હાજરી વગર થાય નહીં. બરોબર. અને અહંકારની હાજરી હોય એટલે નવા કર્મ બંધાય. બરોબર. હા, 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 હા. નવા કર્મ બંધાય, એ કર્મ પણ પૂરા કરવા જન્મ લેવો પડે. હા. હવે આપણે તો એનાથી કંઈક ઉપર જતા રહ્યા, ઊંચી બરોબર. દશા. હા, હા, સરસ. પહેલામાં પહેલું તો દાદા ભગવાને કર્તાપણા વાળી ભ્રાંતિ તોડી નાખી. બરોબર. કર્તાપણાની ભ્રાંતિ. હા, કર્તા પ્રમાણની ભ્રાંતિ. જમે નિમેષ અને મને અંદર ઊભું ના થાય કે હું જમું છું. બરોબર. કારણ કે જમનારો નિમેષ છે ને જાણનારો હું છું. એટલે કર્તાપણા વાળી દ્રષ્ટિ આખી છેદાઈ ગઈ. એટલે અહંકાર સંપૂર્ણ વિલય પામ્યો
અને શુદ્ધાત્માનો સ્વાદ આપણને ચાખવા મળ્યો, ત્યારે જઈને આપણને શ્રદ્ધા પૂરેપૂરી બેઠી કે હું નિશ્ચય નિર્ણયથી શુદ્ધાત્મા છું. હા બરોબર રહે છે ને. હવે નિશ્ચય નિર્ણયથી હું શુદ્ધાત્મા છું એ જેમ પાકું થાય એમ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ વધારે ખુલ્લો થાય. બરોબર થાય છે ને. કારણ કે હું નિમેષ છું એ જેટલું પાકું થાય તો નિમેષનો સ્વભાવ વધારે ખુલ્લો થાય. આ હું કરું છું, આ મેં કર્યું, આ મારું છે, આ મારી અક્કલથી થયું, બધા સ્વભાવ ખુલ્લો થાય. અને જેવું હું નિમેષ નથી ને હું કરનારો નથી ને હું શુદ્ધાત્મા છું, એ જેટલું પાકું થાય એમ શુદ્ધાત્માનો સ્વભાવ ખુલ્લો થાય. એ શુદ્ધાત્માનો સ્વભાવ એટલે 24 તીર્થંકર ભગવંતોનો સ્વભાવ. અને એ સ્વભાવ આ દાદા ભગવાને આ કળિયુગમાં પંચમારામાં એમની કૃપાથી આપણા બધાની અંદર ખુલ્લો થઈ ગયો. સરસ સરસ. અને પાછો કેવો ખુલ્લો થયો તો કે ક્યારેય પાછો જતો ના રહે તેવો ખુલ્લો કરીને દાદા. હા એવું જ થાય છે, એવું છે, એવું છે. હા એવું જ છે. એટલે એક ભવ બે ભવ માં તો આપણે પૂરેપૂરા મુક્ત થઈને અનુભવવાના. હા છૂટું તો થવું જ છે. થવાના એની મેળે. કારણ કે દાદાએ આપેલું જ્ઞાન સ્વયં ક્રિયાકારી છે. ખરી વાત છે, એકદમ ખરી વાત. પણ આપણી અંદર પડેલી નબળાઈ ઘણીવાર એટલી બધી ચીકણી હોય કે દાદાના જ્ઞાનનું કયું માનવા ના દે. આપણી અંદરની નબળાઈ એટલી બધી ચીકાસ વાળી હોય, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, અને પછી ખબર પડે કે મારું ગજુ કપાયું ને પૈસા ગયા, તો કેટલા ટાઈમ માટે શુદ્ધાત્મા બોલવાનું બંધ થઈ જાય અને કપાયું એના પ્રત્યે જે આપણને ચિકાસ છે એની 2 મિનિટ 5 મિનિટ એની ઇફેક્ટ આપણને આવ્યા કરે. પાછું જ્ઞાન સ્વયં ક્રિયાકારી છે એટલે પાછું 2 5 10 મિનિટ 15 મિનિટ જાય એટલે જ્ઞાન કામ કકડાટ કરવાનું, ગયા તેની કોણ મોકાણ કરે, જેની પાસે ગયા એનું પણ કલ્યાણ થાવ. આ કોણ શીખવાડે? આપણા આ મન વચન કાયાને તો કે આ દાદાએ આપેલું જ્ઞાન શીખવાડે છે. હા થાય છે ને. દાદાએ આપેલું જ્ઞાન આપણા મન વાણી કાયાને શું શીખવાડે છે કે વ્યવહાર ચોખ્ખો કરી નાખ. બરોબર. અને વ્યવહાર જેટલો ચોખ્ખો થયો એટલો નિશ્ચય આપણને સહેજે રે અને સહેજે અનુભવાય. કારણ કે નિશ્ચય દાદા ભગવાને આપેલો છે. બરોબર. નિશ્ચય દાદા ભગવાને આપ્યો કે હું કેવળ શુદ્ધાત્મા છું. એ દાદા ભગવાનની કૃપાથી મળ્યું છે આપણને પદ. એ ક્યારેય જાય એવું નથી. ના નથી. પણ એનો અનુભવ કરવામાં આપણી કચાસ કામ કરે છે. એ નિશ્ચય શુદ્ધાત્માના સુખનો અનુભવ કરવામાં આપણું પોતાની કચાસ કામ કરે છે. કઈ કચાસ? તો કે વ્યવહારમાં લઈ આવેલી આપણી કચાસો. એવું થાય છે. થાય છે. ના પણ આપ તો પુત્રો બધા પાકા બનાવી દેશે. અમે બધા તમારી જોડે વાતો કરીને પાકા બનીએ છીએ. બરોબર સાહેબ, તમારી મહેરબાની થી બધું બહુ સરસ જાણવાનું મળ્યું છે અને બહુ ઘણું ખરું અનુભવ થાય છે.
દાદાની કૃપા આપતા પુત્રોનો બહુ ઉપકાર છે. આપણા સૌ ઉપર કેવળ દાદા ભગવાનની કૃપા છે. એટલે દરેક વાત દાદાની આપણને સહેલાઈથી સમજાય પણ છે. ખરી વાત છે. તમે દાદા જ છો અમારા માટે. તો અમને એટલું સરસ સમજાય છે કે આમ આનંદ આનંદ રહે છે અંદરથી. સવાર તો ઉઠીએ ત્યારથી એમ શુદ્ધાત્મા શુદ્ધાત્મા આ બધી ક્રિયા આ કરે છે ને રહે છે ખરું, પણ ભોગવટામાં બહુ આવી જાય છે. કોઈ શબ્દ કોઈ કે અને પછીથી તો આમ છૂટું પડી જાય કે આ તને આવ્યું તારું આવ્યું તારું છું તું જોઈ લે. પણ પછી એમાંથી ચિત્ત એવું બધું અંદર ભોગવટોમાં મન ભોગવટામાં જાય ને તો એ ખબર પડે, પણ એમાંથી બહાર નીકળવું છે. જેની જગત કલ્યાણની ઉત્કૃષ્ટ ભાવના અને નિશ્ચય હોય એને આવી લોટરીઓ વધારે લાગે. હા બરોબર. હા એને મોક્ષે જવાની ઉત્કૃષ્ટ નિશ્ચય થઈ ગયો હોય અને અંદરથી પાકું થઈ ગયું હોય કે મારે બધી ભૂલોથી છૂટવું છે, એને આવી લોટરી વધારે લાગે. બરોબર બરોબર. વેરી ગુડ. પણ આપણને લેવામાં કાચા પડી જઈએ છે. હા, લેવામાં કાચા પડીએ. નક્કી તો બહુ કરીએ કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. દાદા હવે તો પાક્કો નિશ્ચય છે મારે મોક્ષે જ જવું છે. દાદા હવે તો મને તમારા જેવા પવિત્ર અને પ્યોર થવું છે. હા એવું જ એવું જ થાય છે. ત્યારે દાદા ભગવાન અંદર બેઠેલા દાદા ભગવાન શું કે તથાસ્તુ, હા અમારા બરોબર. જેવા જલ્દી થાવ. એટલે વ્યવસ્થિત શક્તિ જે હિસાબ બાકી હોય એ ફટાફટ તમને મોકલે. પણ ત્યારે આપણી તૈયારી ના હોય, આપણે કાચા પડી જઈએ. મને આવું કહી ગયા, મને આમ કહી ગયા, મને આવું કહી ગયા. એટલે તને છોડાવે છે. હા છોડાવે છે, છોડાવે છે. જે કંઈ પણ કોઈ આપી જાય છે એ આપણને આપણા હિસાબમાંથી છોડાવડાવે છે. છોડાવે છે. આપતા નથી. આની આ જ વ્યક્તિ પાછી બીજા દિવસે મળે તો કશું ઊંધું ના બોલે. હા બરોબર. ગઈકાલે જે હિસાબ હતો એ ગઈકાલે ચૂકવાઈ ગયો. આવતીકાલે આ જ વ્યક્તિ મળે તો આપણને સામેથી કે કેમ છો, મજામાં છો, સોરી મારાથી ભૂલ થઈ ગઈ. ત્યારે આપણને થાય કે હા જો તો કે જેણે સોરી કીધું એને કમાણી કીધી કરી અને આપણે હજી ગઈકાલમાં આજે જીવીએ છીએ. એ થઈ જાય છે એવું. હા બરોબર છે. દાદા પાસે પાકા બરોબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક બીજું કે જયારે વાંચું ને પછી જયારે એમ કે ના સમજ પડે ને તો હું દાદાને કહું દાદા મને આમાં સમજ નથી પડતી તો મને સમજ પાડો, તો તરત ઓટોમેટિક સમજમાં આવી જાય છે. બહુ સરસ. એવું આમ તરત જ આમાં આવી જાય, સમજ પડી જાય અંદરથી. હા બહુ સરસ. આમ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સોમાભાઈ. બોલો સોમાભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. આપણે અગાઉના સત્સંગમાં વાત થયેલી કે આપણે જે પ્રતિક્રમણ કરીએ છીએ એ આપણે જે ભૂલ કરીએ એના અંદર ચચરે છે એના માટે મલમ લગાવીએ છીએ, પણ આપણે આપણી ભૂલો ખુલ્લી નથી કરતા. કોઈ પણ ભૂલ ખુલ્લી કરવી, ઉઘાડી કરવી, એનો અર્થ ફાઇલ નંબર 1 સિવાય બીજું કોઈ જાણે તો જ ઉઘાડી થઈ કહેવાય. તમે આપણે દાદાનો બાકડાનો દાખલો આપેલો. હવે વાણી અને કાયાની ભૂલો તો આપણે ઉઘાડી નહીં કરીએ તો બીજા જગત વાળા કરી આપશે. પરંતુ અંદર જે મન અને અંતસ્કરણની ભૂલો છે એ ઉઘાડી કરવી એટલે શું અને કોની આગળ ઉઘાડી કરવી? પહેલામાં પહેલું દાદા ભગવાન પાસે ઉઘાડી કરવી. દાદા ભગવાનના ફોટા પાસે તમે જેટલું હાર્ટીલી જાઓ એટલા દાદા ભગવાન તમને પ્રત્યક્ષ, એટલે દાદા ભગવાન પ્રત્યક્ષ જેવું તમને ફળ આપે.
બીજું તમે કાગળમાં લખીને દાદાના ચરણોમાં મૂકો તો પણ તમને ફાયદો થાય, કારણ કે આ પ્રકૃતિ, આ મન વાણી કાયા પ્રકૃતિ કાગળમાં પણ લખવા ના દે, કાગળમાં પણ લખવા ના દે. પણ એનામાં શક્તિ ઊભી કરવા માટે શું કરવું પડે? તો કે આપણે દાદા ભગવાનના ફોટા પાસે મૂકવાનું છે. એટલે કંઈક એને શક્તિ આવે લખવાની, કે હા ફોટા પાસે મૂકવાનું છે ને એટલે વાંધો નથી દાદાને, એટલે લખે લખે લખે. હવે જેમ લખો એમ અંદરની ભૂલ પ્રત્યેની જે તમારી સજ્જડતા હતી, સજ્જડ, એ ઢીલી પડે, ફિક્કી પડે. કારણ કે દાદા ભગવાનના ફોટા પાસે મૂક્યું એટલે એક શરૂઆત થઈ કહેવાની. સોમભાઈ, હા સંભળાય છે ને? સંભળાય છે. આ શરૂઆત થઈ. બરાબર. હવે જેવું દાદા ભગવાનના ફોટા પાસે મૂકો અને તમે લખો ને એટલે એકવાર એમાં હિંમત આવે. હવે હિંમત આવી, લખ્યું, દાદાના ફોટા પાસે મૂક્યું ને એટલે અંદર તમને બહુ હળવાશ અને મુક્તતાનો અનુભવ થાય. બરાબર. હવે એ હળવાશ અને એ મુક્તતાનો અનુભવ શું કરે? તો કે હવે તો મારે કોકને જીવતાને કહીને બતાવવું છે, એવી શક્તિ આવી જાય. બરાબર. એવી શક્તિ આવી જાય. કેમ? તો કે પેલી મુક્તતા ને હળવાશનો અનુભવ કર્યો ને. બરાબર. હવે મુખ્ય વાત સોમભાઈ આ જ છે. વાણીથી ને કાયાથી થતી ભૂલો એ કોઈ પણ કેસે. બરાબર. હવે વાણી ને કાયાથી થતી ક્રિયા વખતે અંદર બહુ ગજબ ભૂલો થાય છે. હવે જેમ તમે સોમભાઈ થી છૂટા રહો એમ સોમભાઈના અંતસ્કરણમાં બહારની થતી ક્રિયા સાથે અંદરની ક્રિયાને પણ તમે ઓળખી શકો. નહીં તો શું થશે? સોમભાઈની બહારની થતી ક્રિયા વખતે અંદર જે ફૂટશે ન દેખાય એવું, એમાં તમે ભળી જશો, એના કયામાં આવી જશો. મને એમ બતાવે કે સોમભાઈ તમે તો અંદરથી બોલે કે હવે સોમભાઈ તો હવે ઠીક, હવે નકામા છે, બહુ બીડીઓ ફૂંકતા હતા, જ્યાં જાય ત્યાં બીડીઓ જ ફૂંક ફૂંક કરતા હતા. એમની ફાઇલ નંબર 2 એટલે પત્ની નહીં, એમની ફાઇલ નંબર 2 એટલે બીડી. હવે હું કહું કે આ સોમભાઈ આવા છે, અંદર બોલે. હવે એ કોને કે છે? તો કે નિમેશને. કોને કે છે? નિમેશને, મન વચન કાયાને, આપણા. હવે હું મન વચન કાયા સ્વરૂપે નથી, તો આ અંદર બોલે છે એને જ્ઞાને કરીને વાળી શકું? તો કે હા. તો કે કેવી રીતે વાળું? તો કે જેવું અંદર બોલે ને ઓળખાણ પડે, જેવું અંદર બોલે અવળું, અને આપણે અંદરથી જુદા હોઈએ, ઓળખાણ પડી એ ભેગું જ એ વળી જાય. બરાબર. સમજાય સોમભાઈ? બરાબર. એટલે એકવાર દાદાના ફોટા પાસે લખીને મૂકવું, એકવાર દાદાના ફોટા પાસે જઈને બધું કેવું, એકવાર અરીસા સામે જઈને બધું જ કેવું કે સાલા તારા જેવો નાલાયક તો મેં આખી દુનિયામાં જોયો નથી. તું શું રોક મારીને ફરે છે, ઇસ્ત્રી વાળા કપડા પહેરે છે ને અંદર તો બધું ગંદુ છે, સાલા નાલાયક. આવું નિમેશને આપણે અરીસા સામાયિક કીધી દાદા ભગવાને. દાદા ભગવાને અરીસા સામાયિક, જે ઋષભદેવ ભગવાનના વખતમાં ભરત રાજાએ અરીસા ભવન બનાવેલું, અરીસા ભવન. ભરત છે અરીસા જોડે, અરીસા સામે રહીને ભરત રાજા, ચક્રવર્તી ભરત રાજા વાતો કરતા. આ જ વિજ્ઞાન મળેલું આપણને, જે મળ્યું છે તે જ વિજ્ઞાન 10 લાખ વર્ષ પહેલા ઋષભદેવ ભગવાને ભરત રાજાને આપેલું. એ જ અક્રમ વિજ્ઞાન આપણને આ કાળમાં દાદા ભગવાન થકી મળ્યું. અરીસા સામાયિક. અરે જોર જોરથી બોલાય,
એટલે શું થાય તો કે આ ભાગ બી જાય, ડરી જાય. પછી આપણે કહીએ હવે આપણે કોકને કેવું છે એટલે ઓર ફફડે, અંદર વાળા બહુ ફફડે. અને જો એ ફફડે અને જો એના કયામાં આવી ગયા તો બીજી વાર તમને ભૂલ કરાવડાવે. એ ફફડે ને એના કયામાં ના આવો તો એ બીજી વાર ભૂલ તમારી પાસે ના કરાવડાવે. સમજાયું સોમભાઈ? એટલે કોઈ જીવિત વ્યક્તિને કહેવું જરૂરી નથી. આવું તો દાદા ભગવાને બહુ કરાવ્યું. એક વાર દાદા ભગવાન એમની કફની પહેરીને બેઠા હતા, કફની, અને પોળી કરી. વાત કરું દીપક આનંદજી, 2 મિનિટ વાત કરું દીપક આનંદજી? બીજી કોઈ? હા. એક વાર દાદા ભગવાન કફની પહેરીને બેઠા હતા સોમભાઈ. હા. અને પછી દાદા ભગવાને કહ્યું આ કફનીમાં જેને જે રૂપિયા નાખવા એ નાખી જાઓ. બરાબર. 1 મિનિટ 3 મિનિટ થઈ, બધા રૂપિયા નાખ્યા, પછી ધીરે રહીને આમ કરીને બે ભેગું કરીને કે હવે બંધ થઈ ગયું, હવે નહીં નાખવા. પછી બધાને કીધું અહીંયા આવો, કોણે કેટલા નાખ્યા લઈ જાઓ. બધાને જેને આપ્યા હતા એને પાછા આપ્યા, અને એને કહ્યું કે દેવસ્થાનમાં તારા મંદિરમાં આ લક્ષ્મી મૂકી રાખજે. બરાબર. સાંસારિક અર્થે પણ આ લક્ષ્મી છે ને મોક્ષ માટે પણ આ લક્ષ્મી છે. જેટલી તે મને મારા ખોળામાં આપી એટલી તારી લોભની ગાંઠ તૂટી. બરાબર. મારા ખિસ્સામાં જેટલું હતું બધું મેં નાખ્યું મારા ખિસ્સામાં. ત્યારે હું લેવા ગયો તો કે તું લાયો કઈથી? મને ઊંધું પકડે છે, મને મંદિરમાં મૂકવાનું નથી કેતા, લોભની ગાંઠ તૂટી એવું ના કીધું. તું લાયો કઈથી? તારા નહીં હોય એટલે જ તે નાખ્યા છે. તારા બાપાએ તને આપ્યા હોય તો જ તે નાખ્યા હોય, બાકી તે તારા ના નાખ્યા હોય. હવે આ કયું ઓપરેશન કર્યું દાદા ભગવાને બધાની વચમાં? કેવું ઓપરેશન કર્યું? થઈ ગયો. બીજા બધાને જવાબ આપે ને, બધાને જવાબ આપ્યા કે તમે દેવસ્થાનમાં મૂકજો, ખૂબ આશીર્વાદ છે, તમારી લોભની ગાંઠ તૂટી. એટલે હું લેવા ગયો તો કે તું લાયો કઈથી? આ તારા ના હોય તો જ તું મારા ખોળામાં નાખે. જો તારા કમાયેલા હોત તો તું ના નાખ. હવે આ બધાની વચ્ચે તમારી આબરૂ લઈ નાખી આશીર્વાદ આપવાની જગ્યાએ. હવે આમાં મારે કઈ નથી કરવું પડ્યું, દાદાએ મારો રોગ કાઢ્યો. જુઓ તમે. બરાબર. દાદા ભગવાન મારા ઘરે બોમ્બેમાં મારા ઘરે પધરામણી કરી, દર્શન. જૂની વાત છે આ બધી, બહુ જૂની વાતો. દાદા ભગવાને, ત્યારે મારી ઉંમર પણ બહુ નાની, હું કોલેજમાં હતો, 18 થી 19 વર્ષનો, અને હું બધી રીતે હોશિયાર, ગેમ સ્પોર્ટ્સમાં પણ હોશિયાર, દોસ્તારી મિત્રતામાં પણ હોશિયાર. બધા મને મારા એરિયામાં ઓળખે. દાદા ભગવાને મારા ઘરે પગલા કર્યા, પધરામણી કરી, પછી દાદાને હાર પહેરાવ્યો, દાદાએ મને હાર પહેરાવ્યો, પછી નીચે દાદાને ખુરશી ઉચકીને ગાડીમાં બેસવાડ્યા, અને ત્યાંથી પાછું 15 મિનિટે બીજા એક મહાત્માને ત્યાં દાદા ભગવાન જવાના હતા. હું દાદા ભગવાનની જોડે ગાડીમાં બેસવા ગયો સોમભાઈ. બરાબર. દાદા ભગવાન શું કે છે? તારે નથી બેસવાનું આમાં. શું કે છે? તારે નથી બેસવાનું. તારે આ હાર પહેરીને અમારી ગાડી પાછળ દોડતા દોડતા અમારી ગાડીની પાછળ આવવાનું છે, અને હાર પહેરી રાખવાનો છે, અને ગાડીની પાછળ તારે અમારી પાછળ પાછળ દોડતા આવવાનું છે. હવે એ એરિયામાં બધા મને ઓળખે. હવે સાલી ઇજ્જત ક્યાં રહી મારી? હાર પહેરી રાખેલો. ને દાદા ભગવાને કહ્યું ને, દાદા ભગવાનનું એવું વચન બળ, એવું પાવરફુલ વચન બળ કે હું 1 મિનિટ માટે પણ આવું કરું નહીં તો દાદાની ગાડી પાછળ જ્યાં ગઈ ગાડી હાર પહેરીને દોડ્યા કર્યું, પણ એક જ રહ્યું મારે, આજુબાજુ ક્યાંય જોતો જ નહોતો, કારણ કે કોઈ ઓળખીતો નીકળી આવ્યો હતો, અને હાર લાંબો હતો, હાર ઘણો લાંબો હતો, ને એની પાછળ દોડવાનું. કોઈ કે નિમેશ આ તો હાર પહેરીને કોની પાછળ દોડે છે? તો શું કેવું મારે? એટલે આજુબાજુ જોતો નહોતો,
દાદાની ગાડીની પાછળ હાર પહેરીને દોડ્યા કર્યું. એ કોનું વચન બળ? એ કોણ રોગ કાઢે છે અમારો? જે અહંકાર કાઢ્યો. અરે આ રોગ કેવા છે, પ્રતિક્રમણ કરીને જાય નહીં સોમભાઈ. જતા રહે. અહંકાર હોય, માન હોય કે અહંકાર હોય એ કાઢવું. અરે તમારો રોગ ના ભયંકર પકડાયો. અહંકાર તો તમે સાદો શબ્દ બોલ્યા. આ તો પૂજાવાનો રોગ કઈ જેવો તેવો ના હોય. માનનો ને પૂજાવાના રોગ કઈ જેવા તેવા છે? ના. કારણ કે હું માની બેઠો તો મને બધા ઓળખે છે ને હું કઈક છું. મને અહીંયા બધા ઓળખે છે અને હું કઈક છું. હું કઈક છું. હવે એ રોગ કાઢો કેવી રીતે? હું કઈક છું એ. બરાબર. હવે આ દાદા ભગવાને કહ્યું, બોલો. અમારે કશું ના. એક વાર છેલ્લી વાત કરું, બહુ અનુભવ છે. એક વાર દાદા ભગવાને બધા પાસે આલોચના સંભળાય છે ને સોમભાઈ? સંભળાય. આલોચના બધા લખીને લાવો. તમે ડિસ્ટર્બ ના થાય એટલે વચ્ચે નથી બોલતો, બાકી સાંભળું. હા બરોબર છે. આલોચના લખીને લાવો. આલોચના લખી મેં. દાદાએ વાંચીને પછી કે હજી અધૂરી છે, જ્યાં ફરીથી લખી આવો. શું કે છે? ફરીથી લખી આવો. હા હજી અધૂરી છે, ફરીથી લખી આવો. ફરીથી લખી આવ્યો. હજી થોડું કાચું રાખ્યું છે કે આ જુઓ આ દાદા ભગવાન કેવા કરુણાના અવતાર. કેવા ખટપટિયા. જુઓ મારું કામ કાઢવું જ નહોતું. મારે તો જેટલી આલોચના લખીને દાદા વાંચે પાછી આપે પૂરું. બાકી મારે જે છુપાવવું હતું એ તો છુપાવ્યું હતું મેં. મારે જે છુપાવવું હતું નહોતું બતાવવું એ તો મેં કરેલું. તો દાદા કે ફરી લખી આવો. ત્રીજી વાર 2 પાનાના 2 વાર નોટબુક આપી. ત્રીજી વાર જે મેં છુપાવેલું એ મોટા ફૂલસ્કેપમાં ખુલ્લું. ખબર નહીં મારી પાસે કેવી રીતે શક્તિ આવી. કહું છું ને દાદા ભગવાને જે કામ કર્યું છે ને અમારી પાછળ, એ તો આ સંસારમાં કોઈ વિરલો નહીં પાકે આવો. મેં ફૂલસ્કેપમાં ન કહેવાય એ બધી ભૂલ લખી, દાદાના હાથમાં આપી. ગભરાતા કારણ કે હાથ ધ્રુજે. કારણ કે આ દાદાને આપવાની અને પછી દાદા પાસે મારી શું આબરૂ રહેશે જો આ બધું કહી દઈશ તો. કારણ કે ઉંમર નાની એટલે દાદા ભગવાનની પૂરેપૂરી ઓળખાણ નહોતી. આ તો દાદા ભગવાનની કૃપાથી અમે ચોંટી રહેલા. મને દાદા ભગવાનની પૂરેપૂરી ઓળખાણ નહોતી એટલે મને એમ થયું કે આ બધું આપી દઈશ લખીને તો દાદા ભગવાન પાસે મારી શું ઇજ્જત રહેશે. આપી દીધું. તરત અંગૂઠે વિધિ કરવા બેસી ગયો. દાદા ભગવાને વાંચ્યું અને પછી એક સંઘના વડીલ જેને બધા ઓળખે એને કે છે અહીંયા આવો અને આ ફૂલસ્કેપનું એક વાક્ય મોટેથી 2 વાર વાંચો કે. હવે મેં લખેલી ન કહેવાય એવી ભૂલો. પેલા ભાઈને બોલાવે છે વડીલને અને આ ફૂલસ્કેપનું એક વાક્ય 2 વાર મોટેથી વાંચો, બધાને સંભળાય એ રીતે. હવે મારાથી અંગૂઠે વિધિ થાય કપાળે. મને શું થયું ખબર? મારી ઉંમર નાની, દાદા ભગવાનની ઓળખાણ નહીં. પરસેવો થઈ જાય. ના, મેં નક્કી કર્યું આજ પછી દાદા ભગવાનને કશું આપીશ નહીં. મારી જોડે દગો કર્યો, મારી પાસે માંગ કર્યું અને બધાની સામે મારી ઇજ્જત કાઢે છે. જુઓ આખો પાનો. હવે પેલા વડીલ એને તો દાદાની આજ્ઞા થઈ, આખો ફૂલસ્કેપ 2 વાર લાઈન વાંચી. ત્યારે મારી વિધિ પૂરી થઈ કે લે જય સચ્ચિદાનંદ. માથે ટપલી મારીને પછી શું કે છે? હવે તારો રોગ ગયો. આપણે શું માનીએ? લખીને આપી દીધું છે. દાદા કહેશે કે 30 દાડા મહિના સુધી પ્રતિક્રમણ કરજે એટલે આપણો રોગ પૂરો. હવે રોગ ગયો કે નથી ગયો આ જો દાદા ભગવાને શું કર્યું મારી જોડે. અરે આવા તો
તો પુત્રો પાસે એવા એવા છે, એવા એવા અનુભવ છે એક એક આપતા પુત્રો પાસે સોમભાઈ. અને જે દાદા ભગવાને આપતા પુત્રો માટે જે મહેનત કરી છે કે કેવા તૈયાર થાય ને જે દાદા ભગવાનની કરુણા જોડે ખટપટ એક એક આપતા પુત્રોને તો રડાવી નાખ્યા છે. એ રડે છે કોણ? તો કે દેખાય છે બહારથી નિમેષ, પણ અંદર અંદર કોણ રડે છે? તો કે પેલો રોગ જાતો નથી ને, રોગ વાળો ભાગ બહારથી રડાવી અને થોડાક દિવસ હજી રોકાઈ જાવ એવું કરે. કારણ કે રડવું એટલે કોઈ હાથ ફેરવે કે ના ફેરવે, એટલે અંદરની નબળાઈ શું કરે? ચાલો કોઈ હાથ ફેરવ્યો એટલે થોડાક દિવસ હજી રહેવા મળશે આમાં, પણ હાળું કોઈ પાક્યું જ નહીં ને. દાદા ભગવાન સામે કોણ પાકે સાહેબ? બરોબર સોમભાઈ, ટાઈમ થયો છે. 1 મિનિટ, પેલા પૈસામાં કયો રોગ કાઢ્યો ના કહ્યું તમે? અરે સાહેબ, પેલામાં પેલું તો લોભની વાત હતી, પણ દાદા ભગવાને મારા લોભની ચિકાસ કેવી હશે એ પ્રમાણે મને શું કીધું? તારા હોત તો તું ના નાખત મારા ખોળામાં. વધારે ચિકાસ. બરોબર ને? સારું સોમભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બહુ સરસ સંદેશ સાંજ. જય સચ્ચિદાનંદ. પૂર્ણિમાબેન, ટાઈમ પૂરો થયો. કઈ વાંધો નહીં, આજે તમે તમારું એક્સપિરિયન્સ વહેલા કહી દીધું એટલે વાંધો નહીં. જય સચ્ચિદાનંદ સ્વામીજી, આપને આઈ વોઝ ટ્રાઇંગ ટુ કોલ ઓન ધ ફોન. એટલે નિમિત્તનો આપે કહ્યું હતું કે થોડું વધારે સમજ છે એમાં. નિમિત્તનો ત્યાગ કરવો એ ગુનો છે, એની આગળ તમે કશું કહેવાના હતા પણ ફોન પર મળ્યા ને નિમિત્તની આગળ દીન થઈ જવું તે ગુનો છે. નહીં પૂર્ણિમાબેન, મારી વાત સાંભળો. હવે તમે સૂત્ર મૂકી દો, મારી વાત ખાલી સાંભળી લો. હા, તમને એ દિવસે જે જવાબ આપેલો નિમિત્ત ઉપર, મેં તમને જવાબ આપેલો. રાત્રે 1 વાગે ઊંઘમાં હતો ને દાદાએ મને જગાડ્યો, દાદા ભગવાને. આટલા ઝીણા જવાબ આપવાની જરૂર ખરી તારે? તે જે જવાબ આપ્યો તે અમારી દશાનો જવાબ આપ્યો છે, અને તું એમાં પુરુષાર્થમાં છે, પણ તે જે જવાબ આપ્યો તે અમારી દશાનો, અમે જે દશામાં છીએ એ દશાનો જવાબ આપ્યો. આટલા ઝીણા જવાબ આપવાની જરૂર ખરી? કેટલાને સમજાય આ વાત તારી? પછી દાદા ભગવાન કે છે, પૂર્ણિમાબેન, મને આ બધી વાત ઊંઘમાં છે, હું ઊંઘમાં છું, સવારે ઉઠ્યો તોય આ વાત મારી અંદર ચાલુ હતી. બહુ મારા માટે આશ્ચર્ય થયું, બહુ મારા માટે અજાયબી થઈ. પછી દાદા ભગવાન મને શું કે છે કે આ સૂત્ર કયા આધારે લખાયું છે અને કઈ અપેક્ષા, કયા કોન્ટેક્સ્ટમાં લખાયું છે તને ખબર નહોતી. તે વધારે ઝીણી વાત આપવામાં દોડાયો થયો. પછી દાદા ભગવાન મને ઝીણી પછી વાત કે છે કે આ જવાબ શું હતો? આ સૂત્ર જે તને પૂર્ણિમાએ પૂછ્યું, જે દાદા ભગવાન બોલે છે, હજી મને યાદ છે એટલે હું બોલું છું. આ વાત મેં દિલીપભાઈને કરી. કે દાદા ભગવાન શું કીધું કે તને પૂર્ણિમાએ જે સૂત્ર પૂછ્યું એ સૂત્ર શાના માટે હતું? તો કે જૈનોમાં એક સમુદાય એવો છે કે નિમિત્તને માનતો જ નથી. તમારું ઉપાદાન એટલે કે તમારી ક્વોલિટી તૈયાર થાય એટલે નિમિત્ત કામ એની મેળે કામ કરે. અને એક સમુદાય જૈનોમાં એવો છે કે ગમે તેટલું તમારી ક્વોલિટી તૈયાર થઈ હોય, એટલે કે ઉપાદાન ગમે તેટલી તૈયાર થઈ હોય પણ નિમિત્ત વગર કશું થાય નહીં. એક સમુદાય આવો છે કે નિમિત્ત વગર કશું થાય નહીં, અને એક સમુદાય એવો છે કે નિમિત્ત કશું કરી શકે નહીં જો તમારું ઉપાદાન એટલે કે તમારી પાત્રતા, તમારી ક્વોલિટી તૈયાર ના હોય તો. કે આ બંને જણા અધૂરા છે. આ બંને જણા જે માને છે એ બંને
એક એક અલગ અલગ પૂછડા પકડી રાખ્યા. નિમિત્ત વગર ઉપાદાન નથી ને ઉપાદાન વગર નિમિત્ત નથી. એટલે અમારે આ સૂત્ર આ મૂકવું પડ્યું. આ સૂત્રમાં એમ કીધું છે કે જે ફક્ત ઉપાદાનને માને છે ને નિમિત્તનો ત્યાગ કરે છે એ ગુનો છે, અને જે ઉપાદાનને માનતું નથી ને કેવળ નિમિત્ત ઉપર જ આધાર રાખે છે, એટલે કે નિમિત્ત પાસે લાચાર થઈ ગયો છે, એ પણ ગુનો છે. શું તને આ વાત ખબર નથી કે તું વધારે ઝીણી વાત કરવા ગયો? પણ કે ઝીણી વાત કરી તે અમારી દશાની વાત કરી, કારણ કે અમે આ અંબાલાલ નામના નિમિત્તથી ક્યારે પણ દિન એટલે કે લાચાર થયા નથી, અને ક્યારેય પણ અંબાલાલને નિમિત્ત સ્વરૂપે જોયા વગર અમે એક ક્ષણ પણ કાઢી નથી. કારણ કે અમે અંબાલાલને નિમિત્ત સ્વરૂપે ન જોઈએ તો કર્તા સ્વરૂપે થઈ જવાય. એટલે આજે પણ અમને કોઈ પૂછે તો કે અક્રમ વિજ્ઞાન બટ નેચરલ છે, અને આ જે પામે છે એની પુણ્યના આધારે અમને પ્રગટ થયું છે. આમાં અમારું કશું છે નહીં. અમે તો ફક્ત નિમિત્ત માત્ર છીએ. આ અમારી અનુભવ, સંપૂર્ણ અનુભવ સાથેની વાત હતી. એ વાત ખૂબ સારી રીતે ઝીણી મૂકી, અને તું એ પુરુષાર્થમાં છે. પણ આ તારે કહેવાનું હતું, દાદા મારી ભૂલ થઈ. તો કે કઈ વાંધો નહીં, ભૂલ નથી થઈ, પણ જ્યાં જે જવાબ હોય તે કહેવાનો. એવું મને દાદાએ એ દિવસે, જે દિવસે તમને જવાબ આપેલો એ દિવસે રાત્રે 1 વાગે ઊંઘમાં મને આખું કહ્યું, ને સવારે ઉઠ્યો ત્યારે આ વાત મારી સામે હાજર હતી. ધન્ય છે આ દાદા ભગવાનને કે આ મહાત્માઓને કેવી રીતે દસે દિશાથી રક્ષણ આપે છે, અને એક એક મહાત્માઓને મોક્ષ નહીં, ઊંચામાં ઊંચા જગત કલ્યાણના નિમિત્ત બનવામાં તૈયાર કરે છે. મોક્ષ તો બધા હાથમાં લઈને બેઠા છે, પણ જગત કલ્યાણ ક્યારે કરશો? તો કે આ મન વચન કાયાનું જગત કલ્યાણ ઝડપથી કરો, જેથી અમારો યજ્ઞ આગળ વધે. દાદા ભગવાન કે છે મોક્ષ તો તમને આપી દીધો, હવે શાનો મોક્ષ 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 કરો છો? જય સચ્ચિદાનંદ સાહેબ. પૂર્ણિમા બેન, મારાથી ભૂલ થઈ ગયો તો માફ કરજો. રજનીભાઈ, બહુ સરસ, બહુ સરસ. હવે એક છેલ્લો ક્વેશ્ચન લઈ આપણે નિમેશાનંદજી, કીર્તિબેન નો. બોલો કીર્તિબેન. હા, જય સચ્ચિદાનંદ. આ પદ છે પદ નંબર 64, અયોગી સ્તવન સ્વગુરુ પૂનમ અષ્ટાપદ અમન અલોકી શ્રમણ. એટલે અયોગી સ્તવન એટલે અયોગી પદ અને સ્તવન એ સમજવું હતું કે અયોગી આખી બે લાઈન દાદા ભગવાનની ઉગાડી દશાનું વર્ણન કર્યું છે. એટલે કે વિતરાગ પુરુષોનું ઉગાડું, વિતરાગ પુરુષોનું ઉગાડા ગુણો, વિતરાગતાના આધારે જે ખુલ્લા દેખાય એનું વર્ણન બે લાઈનમાં કર્યું છે. જે આ કાળમાં 10 લાખ વર્ષે આ કળિયુગમાં આવી દશાવાળા પુરુષ હોય જ નહીં. અને આવા પુરુષ થાય, આવા ઉગાડા ગુણો વાળા, ઉગાડી વિતરાગતા વાળા આવા પુરુષ થાય, એના પછી આવા પુરુષ ના થાય, પણ એના ફોલોઅર્સ, એના મહાત્માઓ આવા ગુણો ગાતા ગાતા એમના જેવા થતા જાય અને આગળ વધે. આ બંને લાઈન આખી દાદા ભગવાનની ઉગાડી દશાનું વર્ણન છે. બહુ જ એટલું બધું જ્યારે મન વાણી કાયા યોગ સ્વરૂપે હોવા છતાં અયોગી છે.
અયોગી એનાથી અયોગી. સંપૂર્ણ જુદા. જુદા. હા, અયોગી. એક એક શબ્દ તમે જેટલો બોલાય બધા ઉગાડા દર્શન દાદા ભગવાનના થાય છે. હા. એમનેમ આપણને દાદા ભગવાન હૃદયમાં નથી બેઠા. આવા ઉઘાડા દર્શન દાદા ભગવાને આપણને કરાવ્યા ને આપણા હૃદયમાં સ્થાપિત થયા. મન વાણી કાયા યોગ હોય અને એક ક્ષણ માટે પણ એ યોગના પક્ષમાં ના હોય, સંપૂર્ણ અયોગી સ્વરૂપે રહેતા હોય, જેનું હાસ્ય બદલાતું ના હોય, જેની વાણી એક અક્ષર એક ક્ષણ માટે એક અક્ષર પણ અહંકારના પક્ષમાં ના હોય, નિરંતર અંદર બેઠેલા દાદા ભગવાનના પક્ષમાં નીકળતી હોય અને સાથે સાથે અંદર અદીઠ તપ ચાલતું હોય, તેમ છતાં અદીઠ તપને પણ જવા દે નહીં અને વાણી બધી શુદ્ધાત્માના પક્ષમાં નીકળે. સેજ પણ તપ જો લીકેજ થાય ને, તપ સેજ પણ લીકેજ થાય ને, તો વાણી પણ આખી બદલાઈ જાય. વાણીમાં આટલી પણ અસર નહીં અદીઠ તપની. જેમ આપણને કઈ દુખાવો થાય ને શરીરનો, તો વાણી પર અસર આવે, આંખોમાં ઇફેક્ટ આવે. ત્યારે જ્ઞાની પુરુષને મન વાણી કાયાનો યોગ છે, ઉંમર છે, અને બેઠા હોય ત્યારે એવી સ્માઇલ, એવા જ પ્રેસ, ઉધરસ ખાતા જાય, થૂક દાનીમાં થૂકે અને પાછો સત્સંગ ચાલુ. વારે ઘડીએ કફ નીકળે, કફ થૂકે, પણ સત્સંગમાં કોઈ ફેર ના પડે. એની ને એ થૂક્યા પછી આગળની લિંક પ્રમાણે પાછી વાત નીકળે. કફ નીકળો, થૂકવું પડ્યું તો એ પણ શરીર ઉપર, આંખોમાં, ભોગવટા સ્વરૂપે નહીં. સમજાય ને કીર્તિબેન? એટલે દાદા ભગવાનનું વાક્ય છે, દાદા ભગવાનનું, હું કદી જ પણ આપ ગુરુદેવ થકી, હું કદી જ પણ આપ ગુરુદેવ થકી, જ્ઞાનવાદથી, સ્યાદવાદથી, પરમ જ્ઞાનથી, પરમ ધ્યાનથી, શુદ્ધાત્માથી, શુદ્ધાત્માની ઉપાસના કરનારા સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓના શુદ્ધાત્માથી, સર્વે સિદ્ધોથી, સંતોથી, મહંતોથી, જગતના જીવ માત્રથી સંકિત, વંચિત કે બાળો ન બનવું તેવી શક્તિ, ભક્તિ, દ્રષ્ટિ, જ્ઞાન, વિવેક, વિનય, ચારિત્ર ને પ્રજ્ઞા આપો. આ વાક્ય ઉપર તો જબરજસ્ત, કારણ કે જે મળે એની ઉપર મને શંકા ઊભી થાય છે. સંકિત, શંકા, અને શંકા ઊભી થાય એટલે કીર્તિબેન પાસેથી મારે જે લાભ લેવાનો છે, કીર્તિબેન પાસેથી શુદ્ધાત્માના પક્ષમાં, અહંકારના પક્ષમાં નહીં, શુદ્ધાત્માના પક્ષમાં કીર્તિબેન પાસેથી મારે જે લાભ લેવાનો છે, એ પડેલી શંકાના લીધે હું વંચિત રહી જાઉં. વંચિત એટલે લાભ લેવાની તમે નહીં બોલતા, લાભ લેવાની તક ગુમાવી. વંચિત એટલે લાભ લેવાની તક ગુમાવી. અને વંચિત બન્યો કારણ કે અવસર, એ ઓપોર્ચ્યુનિટી મેં ગુમાવી. ઓપોર્ચ્યુનિટી મેં ગુમાવી, અને ઓપોર્ચ્યુનિટી એટલે વંચિત રહ્યો. ગુમાવી એટલે વંચિત થયો, અને વંચિત થયો એટલે કેમ થયો તો કે બાળો બની ગયો. સંકિત, વંચિત કે બાળો ન બનવો. બાળો એટલે બે દ્રષ્ટિથી જોવાનું ચૂકી ગયો, એક દ્રષ્ટિથી જોયા કર્યું કે કીર્તિબેન આવા, કીર્તિબેન ફલાણા, કીર્તિબેન આમ, એક આંખે જોયું, બાળો બની ગયો. અને દાદાએ આપી બે દ્રષ્ટિ, સંકિત, વંચિત કે બાળો ન બનવો. એટલે શું કીધું કે આજ સુધી મેં મારી ભક્તિ કરી, મારા અહંકાર, આજ દિન સુધી મેં મારા જ અહંકારની ભક્તિ કરી. હું કઈક છું, મને કોઈ કઈ જાય ના ગમે, મને કોઈ ઉતારી પાડે ના ચાલે, તો કે એના લીધે હું બાળો બની ગયો. બાળો એટલે શું? તો કે બે દ્રષ્ટિ ના વાપરી શકે.
હા હવે મારે કીર્તિબેનની ભક્તિ કરવી છે, તો કીર્તિબેનની ભક્તિ ક્યારે થાય? તો કે એવી બે દ્રષ્ટિ વાપરું ત્યારે, રિલેટિવ અને રિયલ. એવી શક્તિ ભક્તિ, એવી શક્તિ ભક્તિ દ્રષ્ટિ જ્ઞાન વિવેક વિનય ચારિત્ર અને પ્રજ્ઞા આપો. આ વાક્ય બોલો ને ત્યારે તો અંદર દાદા ભગવાનની હાજરી વર્તાય. હા બરાબર કીર્તિબેન? હા હા જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બહુ પરફેક્ટ. જય સચ્ચિદાનંદ. હાજરી આવે છે. રજનીભાઈ? જય સચિદાનંદ. નિમેશાની બહુ સરસ. આપણે હવે દીપકાનંદજી એક્સપિરિયન્સ નું કહીએ. દીપકાનંદજી? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કવિરાજનું છેલ્લું જે પદ છે, એક વાર સપનામાં આવી આવો, એક વાર સપનામાં આવો શ્રીમંદર ભગવાન, પઝલું જગતના ઉકલાઈ જાય તમામ. એટલે આજે ઘણા લોકોને અનુભવ છે કે દાદા સપનામાં આવીને ઘણા બધા સમાધાન આપે છે, દર્શન આપે છે, અને એનાથી બધા પુલકિત થઈ જાય છે, સમાધાનને પામે છે, અને બોધ પણ મળે છે, અને જે વાંકા ચાલતા હતા તે સીધા થઈ જાય છે. એટલે કેટલી વખત એમ થતું હતું કે આ દાદા બધા જવાબ આપ્યા વગર જતા કેમ રહ્યા? પણ ના, એ દાદા એવા હતા જ નહીં. એમણે બધું જણાવેલું છે, બહુ સ્પષ્ટ કરેલું છે, અને બાકીનું જે અસ્પષ્ટ છે એવું લાગે છે તે છેલ્લા સપનામાં આવીને પણ સમાધાન આપી જાય. એટલે આ કલ્યાણ માર્ગમાં બધા કરતા પાકા ગણાય ને તો એ દિગંબરી બહુ પાકા કહેવાય. એટલે દાદા ભગવાન પાસે એક દિગંબરી આવેલા અમેરિકામાં, અને ત્યાં એ આવ્યા અને પછી દાદા એમને કીધું, આ તો તાંબાનું પતરું, જ્યારે ચમકાવો ને ત્યારે એ ચમકી ઉઠે. અને એમના બેન આજે આપણને એમનો અનુભવ કેવા આયા છે. આવો ગીતાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગીતાબેન. જય સચ્ચિદાનંદ ગીતાબેન. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, શ્રી દાદા ભગવાનને નમસ્કાર, સર્વે આપતા પુત્રને મારા નમસ્કાર, અને સર્વે મહાત્માઓને પણ મારા ભાવભર્યા નમસ્કાર. હવે ગીતાબેન શાહ માટુંગાથી બોલે છે અને એમના અનુભવનું વર્ણન કરે છે. ગીતાબેનને દાદા ભગવાનના દર્શન 1987માં થયા. સૌ પહેલા તો એવું કહીશ કે ગીતાબેન જે દિગંબરી સમાજના છે, તેનું આવરણ એટલું બધું કે રોજ સવારે 5:30 વાગે ઉઠીને સેવા પૂજા કરવા જાય, આ કરે તે કરે. તો પછી એકવાર દીપકાનંદજી સાથે વાત થઈ કે આવું છે, પ્રશ્નોત્તરીમાં વાત કરી. તો પછી હવે એમનું વચન બળ એવું કે ગીતાબેન કાલે સવારે 6:30 વાગે વિધિમાં આવી જજો. તો તે દિવસથી મારું આ બધું જ ક્રિયાનું આવરણ જે બધું જ હતું આટલા વર્ષોથી, એ બધું જ મારું છૂટી ગયું. તે આ દીપકાનંદજીને મારા ખૂબ ખૂબ નમસ્કાર છે. હવે બીજું તો મારો એવો પ્રસંગ છે કે અમે રણથી જતા રણછોડ દાદાને 2001માં. તો પછી આમ ગીતાબેન માટુંગાના, પણ અમારો એક ફ્લેટ વરુણમાં ત્યાં હતો, નવરંગપુરામાં. તો પછી હવે ખબર પડી કે આ દાદાને જ્યારે જ્ઞાન થયું તો તેમની બાજુમાં રણછોડ દાદા જ હતા. તે પછી ગીતાબેન, ભરતભાઈ અને શ્રેણિકને લઈને અઠવાડિયામાં એકવાર ગાડી લઈને અમદાવાદથી વડોદરા થઈને અણખી જતા. પછી તો અમને જોયા અને વર્ષોથી ઓળખતા હોય ને એમ અમને બોલાવ્યા. પછી તો અમને આગાસ, વડવા, ભાદરણ, મામાની પોળ બધે લઈ ગયા, દાદાના પ્રસંગો કીધા. પછી એકવાર સવારે એમના ઘરે અમારે રહેવાનું થયું.
પછી સવારે 4 વાગે ઉઠીને અમે કીધું આજે તમે અમને તમારા અંગૂઠે અમારી વિધિ કરવા દો. તો રણછોડ દાદા કે હજી મારામાં એવી પાત્રતા નથી આવી ગીતાબેન. પછી કોણ જાણે પાછું સવારે 9 વાગે મને કે અમને ત્રણેયને કે છે કે લો અહીંયા વિધિ કરો. અને જે વિધિ કરાવી અને એના તાર હજી પણ અંદર જણજણે છે. તો એ અદ્ભુત અનુભવ થયો. પછી તો એવું થયું કે અમે એમની પાસે 6 મહિના સુધી ગયા તો બધી શ્રીમદની જ વાતો કરે, શ્રીમદની જ વાતો કરે. દર અઠવાડિયે એકવાર જઈએ તો શ્રીમદની જ વાતો. તો પછી એવું ઘણીવાર એકવાર મગજમાં એવું આવ્યું, મનમાં વિચાર કે આપણે તો દાદાની વાતો સાંભળવી છે રણછોડ દાદાના મુખે, પણ બધી શ્રીમદની વાતો કેમ કે છે? 6 મહિના સુધી સળંગ ચાલ્યું આવું. પછી એકવાર અમે સવારે 8 વાગે પહોંચ્યા. પછી અમે એમના દર્શન કરીને નીચે બેસ્યા એમના ઘરમાં. પછી રણછોડ દાદા કે છે ગીતાબેન અમારું ફેમિલી, આખું ફેમિલી આજે દાદાના જ્ઞાનમાં પાસ થઈ ગયા છો કે છે. મેં તમારી 6 મહિના સુધી પરીક્ષા કરી, એમાં તમે આજે પાસ થઈ ગયા ગીતાબેન તમે. એટલું બધું તે વખતે તો લાગ્યું ને. પછી તો એટલા બધા દાદાના અસ્ખલિત પ્રસંગો કહેવા માંડ્યા, એટલા બધા દાદાના પ્રસંગો કીધા કે વાત નહીં પૂછો. પછી તો ગીતાબેન 5 વર્ષ પછી મુંબઈના ઘેર પાછા આવ્યા. પછી અમારાથી 2-3 મહિને એકવાર બરોડા જવાય તો પછી ત્યાંથી અમે અણખી જતા. તો આજ દિન સુધી અમે જઈએ તો છીએ જ અણખી, પણ હવે એમની તબિયત થોડીક નાજુક થઈ ગઈ છે, પણ અમે હજી જઈએ જ છીએ. હવે ઓછું જવાય છે, 2-3 મહિને એકવાર. હવે બોમ્બેમાં આવ્યા પછી કવિરાજશ્રીના ઘરે 2006માં એમના ઘરે નિરંતર જવાનું થયું. અમારા ઘરથી નજીક એકદમ 4-5 મિનિટ્સનું. તો પછી શનિ રવિ ના જવું, કારણ કે એમને સત્સંગ હોય ને આપણો. તો પછી દરરોજ સાંજે 7 વાગે જવાનું. અને ત્યાં જઈને નટુભાઈની નોંધ પોથી લગભગ 10 થી 15 વર્ષ સુધી મેં વાંચી છે. 3 વાર સુધી વાંચી છે. અને એક દિવસ પછી એવું થયું કે નટુભાઈની નોંધ પોથી વાંચતા વાંચતા વાત થઈ. તો એક દિવસથી મારાથી આમ પૂછી જ લેવાયું કે કવિરાજજી મને છે ને આ પદોમાં રસ નથી આવતો. તો કવિરાજ કે તમને જ્ઞાનમાં સમજવામાં રસ છે, જ્ઞાન સમજવામાં રસ છે કે છે. તમને પદમાં રસ નથી તો કઈ વાંધો નહીં કે છે, તમને જ્ઞાનમાં સારો રસ છે. પછી તો એક દિવસ પણ ના જવું ને તો પાછો ફોન આવે સવારે કવિરાજજીનો, કેમ ગીતાબેન કાલે આવ્યા નહીં વાંચન કરવા? દરરોજ 7 થી 9 વાંચન કરવાનું. અને એમના પ્રસંગો બધા કહેતા દાદાના જે પણ હોય તે. નટુભાઈની નોંધ પોથી વાંચતા જઈએ એક પેરેગ્રાફ ને એમનો પ્રસંગ કહે. તેવું ચાલ્યા કર્યું અમારું. પછી સવાર થાય ને તો એમને 10 વાગે અહીંયા બેંકમાં આવવાનું થાય. તો મારા ઘરની સામે જ અહીંયા બેંક. તો બેંકમાં આવે પછી પાછા ઘરે એ અમારા આવે. આવું ચાલ્યા કરે ને. એટલે મારા ઘરે આવે એટલે પાછું 1 કલાક સત્સંગની વાતો થાય. તો એટલું અદ્ભુત લાગતું ને. પછી છેલ્લે એમની તબિયત થોડીક નાજુક થઈ ગઈ તો બી છેલ્લા દિવસ સુધી ગીતાબેન તો એમના ઘરે વાંચન કરવા ગયા છે. પછી જ્યારે એમને અમદાવાદ લઈ ગયા પછી મારાથી નથી જઈ શકાયું. પણ એટલો બધો અમને લાભ મળ્યો છે કવિરાજજીનો કે આજે તો અમને આંખમાંથી પાણી આવી જાય છે કે હવે આ વાંચવા ક્યાં જવાનું એવું થઈ જાય. પછી મને તો એમના બહેનો નીચે લીલીબેનનો પણ સારો એવો સંપર્ક મળ્યો. એમનો પણ સારા એવા વર્ષો મળ્યા સાથે રહેવાનું એમની સાથે પણ. એટલે સત્સંગ માટે રહેવાનું. પછી માસીબા સાથે, નીરુબેન, દીપકભાઈ સાથે, પછી છેલ્લે હમણાં આપણે ઝવેરબેન સાથે પણ છેલ્લા 5-7 વર્ષથી અમે સંપર્કમાં છીએ. આ બધાના અમારા પર બહુ ખૂબ 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 ઉપકાર છે. પછી તો એક તો એવું થયું કે મને તો ઝૂમ આવડે નહીં. પછી બધા આપતા પુત્રને પૂછું, સવાલો પૂછપૂછ કરું બધાને. પછી ભાવસાર સાહેબે બધા આપતા પુત્રોના નંબર આપ્યા મને. પછી 12-1 વાગે ને એટલે હું બધા આપતા પુત્રને ફોન કરીને સવાલ પૂછું, મને આમાં સમજાવો, આમાં સમજાવો.
દીપકાનંદજીને ફોન કરું, મહેશાનંદજીને કરું, પરેશાનંદજીને કરું, કમલેશાનંદજીને કરું, બધાને ફોન કરું, ભરતાનંદજીને કરું. પછી એમ કરતા કરતા બધા એમ કે તમે ઝૂમ શીખી જાઓ. તો હમણાં 20 દિવસથી ઝૂમ શીખી ગઈ છું ને, તો એટલો બધો આનંદ આવે કે બસ, કે જે પણ આ બધું વાંચ્યું કર્યું છે ને એનું આમ કંઈક અંદર કંઈક સમજવું હોય તો પછી બધું આપતપુત્ર દ્વારા બધું સમજી લેવાય છે. અને ખૂબ ખૂબ અમને આપતપુત્રનો બહુ સરસ આ લોકડાઉનમાં બહુ સરસ લાભ મળ્યો ને એટલો લાભ મળ્યો કે આખું જ્ઞાન ખુલ્લું થઈ ગયું છે. દાદા ભગવાનનું આખું જ્ઞાન અને સમજમાં આવ્યું છે. એટલો સરસ અનુભવ થયો. બીજું તો એક એમ કહીશ કે આ દાદાના જ્ઞાન પહેલા તો આમ કેવું હતું કે આમ આ દિગંબરી પત્રું ક્યાંય વરે નહીં, કઈ ખબર નહીં કેમ આ દાદાના જ્ઞાન પછી તો એવું રહે કે કઈ આમ બધી પ્રકૃતિ એટલી સરળ થઈ ગઈ, સહજ થઈ ગઈ. પછી પોતાની નાની મોટી ભૂલો દેખાવા માંડી, બધું જ થવા માંડ્યું. પછી હવે એમ જયારે આપતપુત્ર સાથે સત્સંગ કરે ત્યારે એમ થાય મહારાજ મનની વાત કરે છે, મહારાજ મનની વાત કરે છે. સાચી બધા આપતપુત્રોને મનોપર્ય જ્ઞાન થઈ ગયું છે. જ્યારે પણ સવાલ પૂછીએ તો એમ થાય મહારાજ મનની વાત કરે છે. એટલો આનંદ થઈ જાય કે વાત ન પૂછો. પછી એક નિશ્ચય થઈ ગયો છે અંદરથી કેટલા વર્ષોથી કે મને વસ્તુની કોઈ કિંમત નથી, મારે સામેની વ્યક્તિની જ મારે કિંમત છે. જો હું મિશ્ર ચેતન જોડે કંઈ પણ વેર બાંધીશ કે કંઈ પણ કરીશ એની સાથે તો મને પાછું આવવું પડશે. એટલે મેં એવો નિશ્ચય કરી દીધો છે કે મારે બસ મિશ્ર ચેતન જોડે કંઈક એવું વેર કે એવું કંઈ ઊભું થાય એવું વાક્ય જ નથી બોલવું, એવું અંદરથી નક્કી થઈ ગયું છે. એ તો બહુ સરસ મને રહે છે. અને દાદાના જ્ઞાનમાં નિરંતર રહેવા છે. રાત્રે પણ ઉઠો તો હું વાંચવા બેસી જાઉં. અને ઘરમાં તો હમણાં ગીતાબેન એકલા છે એટલે આખી રાત પણ વાંચન કરે. પછી દાદા તો નિરંતર એક ઝલક તો સ્વપ્નમાં મને આપે જ છે. એ તો મને એટલું બધું એ રહે છે કે હો આ દાદા મળ્યા મને, આ દાદા મળ્યા મને, એવા દાદા મળ્યા. તો હવે તો મારે કામ કાઢી લેવું છે. બસ એવો નિશ્ચય કર્યો છે કે આ સંસારમાં રહેતા રહેતા પણ અહીં આવો મોક્ષ વર્તાય છે તો પછી એક ભાવ પછી જે મોક્ષ થવાની છે તો મોક્ષ કેવો હશે એની તો વાત જ ન પૂછો. એટલું તો એ થઈ ગયું છે અત્યારે તો. જય સચ્ચિદાનંદ સાહેબજી. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. દિગંબર પત્રાની, તાંબાના પત્રાની પરિચય થઈ ગયો ને. વિચાર કરો 15 વર્ષ રોજના 2 કલાક કવિરાજશ્રી જોડે બેસીને દાદાના પ્રસંગોને વાગોડ્યા. દાદાના પ્રસંગો એટલે શું? તો કે એમાં જ્ઞાનની સમજણ અને એમના વ્યવહારથી, આદર્શ વ્યવહારથી જ્ઞાનનો સિક્કો વાગે કે કેવું એ જ્ઞાન છે કે એ વ્યવહારમાં વ્યક્ત થાય. જેમ દાદાનું આપતસૂત્ર છે, જે વ્યવહાર નિશ્ચયનું પ્રતિપાદન કરે એ શુદ્ધ વ્યવહાર. એટલે શુદ્ધ વ્યવહાર વગર શુદ્ધ નિશ્ચય જે આપણને પ્રાપ્ત થયેલો છે તે પ્રમાણિત થતો નથી. એટલે આ ગીતાબેન પાસે કેટલો ખજાનો છે એમના અહીંયા વિચારવા જેવું છે. બીજી વાત જે દાદા ભગવાને કરેલી કે અમારો જે સુરત સ્ટેશનનો જે અનુભવ છે અને એમાં જે આખા જે દિવ્ય દર્શન થયા અને સંપૂર્ણ સમાધાન થયું તો દાદાએ એમ કીધું હતું કે અમારી જોડે બેસનાર રણછોડભાઈનો તો એમ જ મોક્ષ થઈ ગયો. અને એવા રણછોડ કાકાનો એમને પરિચય સાધ્યો. અને એ પાછા કેવા દાદા ભગવાન પાસે એવું કહે છે કે શરૂઆતમાં જે કોઈ બધા આવતા હતા એમને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એમ કરીને એ મંત્ર બોલાવડાવતા હતા કે આ 3 મહિના બોલજો, પછી જ્ઞાન આપતા હતા. હવે એવી જ કંઈક ચેષ્ટા રણછોડ દાદાએ આમની જોડે કરી
કે કેટલા વખત લગી શ્રીમદ રાજચંદ્રજીની જ વાત કર્યા કરી ને પછી કહે કે આજે તમે પાસ થઈ ગયા અને પછી જુઓ ધમધોકાર વરસાદ પડ્યો. મુદ્દો એ છે કે સતત, અને બીજી એક વાત જે એમણે કરી, પેલું એ દેરાસરમાં નિયમિતતાથી જતા હતા એટલે પછી કીધું કે તમે ઝૂમ પર આવો, નથી આવડતું તો ઓફલાઈનમાં એટલે ઓફ ટાઈમમાં ચેક કરી દીધું આવી રીતે આવવાનું. અને પછી તો એમને મજા જ પડી ગઈ, કારણ કે દાદા ભગવાને જે રીતે કીધેલું આપતો પુત્રો મારા હાથ પગ છે, અને એનો લાડવો કોઈ આપતો પુત્રો ખાતા હોય એવું મને તો નથી લાગ્યું. પણ તમે લોકો કે અમે તો અમારી વાત કરીએ તો કે લેટ અધર્સ ટોક અબાઉટ યુ, પણ આપણે ખરેખર જોઈએ તો એ જ કે દાદા ભગવાન અમને સ્વાધ્યાય કરાવે છે, એનો અમે પૂરો લાભ લઈએ છીએ. અને કોઈ ને કોઈ રીતે મેં તો જોયું છે આ 3 મહિનાના સત્સંગમાં કે આપતો પુત્રો કોઈ ને કોઈ રીતે એની સ્પષ્ટતા એમણે કરેલી છે, પોતે નથી થઈ બેઠા. અને થશે તો અંદરના દાદા એમને લાફટ મારીને જ રહેશે. અને મહાત્માઓ તો છે જ. મુદ્દો એ છે કે દિગંબર કરીને જન્મ થયો, પણ દાદા પાસે જ્ઞાન, એમ કીધું ને કે અમે કોઈને બીજા લોકોને તો તુચ્છ જ ગણીએ, આપણને સાંભળે નહીં, આપણી પાસે બેસે નહીં, પણ આપણી વચ્ચે રહી છે. અને ખરેખર એ દાદાના પ્રેમ અને જ્ઞાનને એની સમજણથી આ બધો આપણને લાભ મળે છે. અને આપણે એ જ એક છેલ્લી વાત આપણે કહીએ કે દાદાની સ્મૃતિ જતી નથી, અને જ્યાં દાદા યાદ આવે તો આપણી આપણો કયો અંતરાય કે આપણી કઈ મુશ્કેલી રહી, ત્યાં સમાધાન સમાધાન અને સમાધાન જ હોય. એટલે જ્ઞાન તો મળી ગયું, અને આ સમાધાનથી જે આપણું ચારિત્ર ખુલ્લું થાય, જેમ નિમેશાનંદજીએ કીધું મોક્ષ તો હાથમાં આપી દીધો છે. હવે દાદાએ કીધું કે અમારા કલ્યાણ યજ્ઞમાં મદદરૂપ થાવ, એ આપણી ભાવના જ કામ કરશે, અને દાદાનો અને દેવી દેવતાઓનો સહાય છે. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર ગીતાબેન, તમે સમય કાઢી આવ્યા. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગીતાબેન, બહુ સરસ. અને હવે નિમેશાનંદજી, હવે તો તમારો હજી એક એક્સપિરિયન્સ, અંદરનો એક્સપિરિયન્સ કહો તો. લાસ્ટ ટાઈમ તો તમે બહુ સરસ ચોખવટ કરેલી તમારી દશા અને તમારો પુરુષાર્થ, તો એક બીજો શોર્ટ પુરુષાર્થ તમને જે જણાવો તો બહુ સારું રહેશે. હા, હમણાં કહો છો? હા, શોર્ટ કહો ને, પછી આપણે ત્રિમંત્ર બોલાવીએ. આમ તો મેઇન તો રજનીભાઈ, દાદા ભગવાને જે મહાત્માઓ માટે ને આપતો પુત્રો માટે જે મહેનત કરી છે, એ મહેનત હજી પોતે પોતાની રીતે પણ એટલી કરી શકતા નથી. જે દાદા ભગવાને મહેનત કરી મહાત્માઓ માટે, આપતો પુત્રો માટે, બધા માટે, ઉંમર ના જોઈ, કશું ના જોયું, એમની તબિયત ના જોઈ, કોઈની જોડે ક્યાંય પણ એક અવળું સ્પંદન ઊભું થાય એવો વ્યવહાર પણ ના થયો દાદા ભગવાનથી. દરેકને સ્પંદન શુદ્ધ નિષ્કંપન બનાવે એવું મહાત્માઓના આપતા પુત્રોને બધાને આનો અનુભવ છે. જ્યારે મારી ઉંમર નહોતી, મારી સમજવાની એટલી કેપેસિટી નહોતી, ભલે ગમે તેટલા જૈન હોય કે ગમે તે હોય, કેપેસિટી નહોતી. ને એ આખી વાત આજે હું દાદા ભગવાનને એટલો વિનય નહોતો કરતો, ખાલી દર્શન કરતો હતો, તોય દાદા ભગવાનને આટલું બધું મારા માટે એક એક રોગ કાઢવા માટે આવું. કારણ કે મને તો ઊંધું પડતું હતું, કારણ કે હું પહેલી વાર મળવા ગયો ત્યારે મારા હાથમાં વીંટી હતી ને ફર્સ્ટ ટાઈમ મેં પહેરેલી. અને દાદા ભગવાન કે તારું નામ નિમેશ, તું કોણ? મેં કીધું હું આત્મા. તો કે તું આત્મા થયો નથી. પછી મને કહે છે કે આ તારી વીંટી કાઢી લઉં તો કઈ થાય? ત્યારે દાદા ભગવાન કપનીમાં સોનાના બટન પહેરતા. ત્યારે મને થયું કે હું તમારા બટન કાઢી લઉં તો તમને કઈ થાય? જેવું તમને થાય એવું મને થાય.
તેમ છતાં દાદા ભગવાન મને કહે છે તારે અહીંયા આવ્યા વગર છૂટવો જ નથી. ત્યારે મને થયું કે ભૂલમાં આવી ગયો છું અને તમે તો બધું લઈ લેવાની વાત કરો છો, હવે કોણ આવવાનું? કારણ કે ઉંમરે નાની ને દાદા ભગવાન જુઓ, બાળકની પાસે બાળકથી નાના, બાળકની સામે બાળકથી નાના કેવી રકમ ભાગાકાર કરે છે. પોતાનું અપમાન થાય તો પણ કોઈ પરવા નહીં, પણ સામે વાળો પડી જાય તેની વધારે કાળજી. અપમાને તેની એ માંગી લે માફી, અવળાને પડતો અટકાવે હરદમ, આવી સહજતા દાદા ભગવાન માટે આપતા પુત્રને પૂછો કે સાહેબ અમે શાના આધારે જીવીએ છીએ, શું છે અમારી પાસે ને અમે શાના આધારે જીવીએ છીએ? શું અમે પૈસા ભેગા કર્યા? તો આપતા પુત્ર ટ્રસ્ટ એવું છે કે દાદા ભગવાનની કૃપા કામ કરે છે કે અમે આપતા પુત્રોને એવા રાખશું કે નહીં ભીડ નહીં ભરાવો. તો આજે 30-40 વર્ષ થયા, કશે હાથ નથી ફેલાવ્યો, કશે માંગ્યા નથી, તેમ છતાં નથી ભીડ આવી કે નથી ભરાવો થયો. આ કઈ કૃપા કામ કરે છે? જો અહીંયા પણ પૈસા ભેગા થાય તો પહેલામાં પહેલું દાદા ભગવાન જે અમારી પાસે ચારિત્ર ઝંખે છે એને પહેલો ડાઘ વાગી જાય. આ દાદા ભગવાન બચાવે છે કોણ છે? આજે હું બોલું ને સાહેબ પૈસા પૈસા થઈ જાય, આપતા પુત્રો એક એક બોલે ને લોકો પૈસા દાન કરવા માંડી જાય. કરવાનું શું છે આટલા રૂપિયાનું? મારું પૂતળું મૂકવું છે ત્યારે દાદા ભગવાને પોતે કહી ગયા કે અમારોય ના મૂકતા. દાદા ભગવાન અમને કહે છે કે જમ્યા પછી બપોરે ઊંઘવાનું ના હોય, બ્રહ્મચારીઓને બપોરે ઊંઘવાનું ના હોય અને સૂર્યનારાયણની હાજરીમાં ઊંઘાય જ નહીં. તો જમીને હવે પછી આપતા પુત્રો તમે કલાક પોણો કલાક ચાલવા જ નીકળી જવાનું, એટલે ઊંઘ ઉડી જાય એટલે પાછા આવજો. તો આપતા પુત્રો તો પેલું દાદાએ કીધું એટલે ચાલ્યા ચાલ્યા ચાલ્યા, એટલું ચાલ્યા કે આવીને સૂઈ ગયા. હવે દાદા ભગવાનને વાળ કાપવા હતા એમના, આ જરીક સાઈડમાંથી કટ મારવી. તો નીરુબેન ને કીધું કે પેલા છોકરાઓને બોલાવો જરીક આ વાળ કાપે. નીરુબેન કે દાદા એ તો બધા ઊંઘે છે. દાદા કે હે શું બોલો છો? તો દાદાએ બધાને બોલાયા. તો દાદા આપતો પુત્ર કેવા દાદા બોલાવે એટલે દાદાનું એવું યોગ બળ, એમનું એવું જબરજસ્ત પ્યોરિટી કે ચોખ્ખી વાત જ નીકળે અમારા. તો કે સુઈ ગયા હતા? હા દાદા અમે બહુ ચાલ્યા ને. એટલે તો કે ચાલવું એવું કે આવ્યા પછી ફ્રેશ રહેવાય, એવું ના ચાલવું કે આવ્યા પછી સુઈ જવું પડે. પછી દાદા ભગવાન કે છે આજે તું લગ્નમાં આવ્યો તો તું કેટલું તે ખાધું, કેટલા માઇલ ચાલ્યો, કેટલા લાડુ ખાધા, કેટલી પૂરી ખાધી? આ કેમ પૂછતા હતા? અમને તો મજા પડતી હતી. આવું દાદા ભગવાનની જોડે જવાનું ને જલસા કરવાના કેમ ને મજા. દાદા કે બ્રહ્મચારીઓને ખાવાનું કેટલું હોય કઈ સમજણ પડે છે? હવે આ એક એક વાતમાં દાદા ભગવાન અમારી વાત કરે, ઠપકો આપે, ધમકાવે, પ્રેમ આપે અને પાછું કહી આપે. હવે આવી દેખભાળ કોણે રાખી? કોના માટે કરી દાદા ભગવાન આટલી બધી? આપતા પુત્રોને કર્યું છે, મહાત્માઓને પણ આટલું જ કર્યું છે. મહાત્માઓ બાકાત નથી સાહેબ, પણ આ દાદા ભગવાને કેમ કર્યું? શાના માટે? 80 વર્ષ ઉંમરની જોયા વગર ઉધરસ ખાતા ખાતા, કફ કાઢતા કાઢતા, થૂકતા થૂકતા પણ ક્યાંય પોતાનું એવું કલ્યાણ કરી નાખેલું, પોતાનું એવી પ્યોરિટી બનાવેલી કે એ પ્યોરિટીના રિફ્લેક્શન બધે પડતા. જય સચ્ચિદાનંદ સાહેબ. ટાઈમ પૂરો થયો. નિમેશાન બહુ સરસ. હવે ત્રિમંત્ર બોલાવો અને ગીતાબેન ફોલો કરશે. નમો વિતરાગાય
નમો વિતરાગાય નમો અરિયંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો ઉવઝાયાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ સાપુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચ નમોકારો એસો પંચ નમોકારો સવ પાવપણાસણો સવ પાવપણાસણમ મંગલાણમ ચ સવ્વેસિન મંગલાણમ ચ સવ્વેસિમ પદ્મમ ભવૈ મંગલમ પદ્મમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. પૂરું કરીએ. હા. જય સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ